આમ તો ડૉક્ટરને ભગવાનનું રૂપ કહેવામાં આવે છે, પરંતુ અત્યારે છેલ્લા ઘણા સમયથી ડૉક્ટરો રાક્ષસ બની ચૂક્યા છે. ક્યાંથી હોસ્પિટલનો કેસ ચાલી રહ્યો છે, તેવામાં સ્ટર્લિંગ હોસ્પિટલનો એક નવો વિવાદ સામે આવ્યો છે. આપણે સીધો વિવાદ શું છે તેમની સાથે વાત કરીશું. દાદા, શું ઘટના છે? આજ સવારની શું બબાલ ચાલી રહી છે? આજ સવારે 5 વાગે મને કોલ આવ્યો. હું મારા ઘરે સૂતો હતો કે તમારા મધરને વેન્ટિલેટર ઉપર લેવા પડે એવું છે અને કોઈક ઇન્જેક્શન આપવાનું કંઈક જરૂર છે, તો પછી તમે આવો એટલે અમે પ્રક્રિયા ચાલુ કરીએ. મેં તો કંઈ વાંધો નહીં, હું આવું છું. મારા ઘરથી અહીંયા આવતા મને 10 જ મિનિટ થાય છે. એ 10 મિનિટ દરમિયાન મારે 5 જ મિનિટ થઈ હતી. હું વસ્ત્રાપુર લેક ક્રોસ કરી ચૂક્યો હતો. ફરીથી મને કોલ આવ્યો. એ કોલમાં એવું કહ્યું કે અમે વેન્ટિલેટર અને જે તમે આ જે દવા આપવાની આપી દીધી છે. મેં તો કંઈ વાંધો નહીં, હું આવું છું. હું આવ્યો પછી મેં મારા મધરને ચેક કર્યા. મારા મધરને ચેક કર્યા એટલે મને એવું થઈ ગયું હતું કે મારા મધર એક્સપાયર થઈ ગયેલા છે ને વેન્ટિલેટર આપેલું છે. એ પછી અહીંથી નીચેથી બિલિંગમાંથી મને ફોન આવ્યો મને કે તમારે 1,65નું ટોટલ બિલ થયું, 1,60નું બિલ થયું છે. મારી જોડે રેકોર્ડિંગ છે. 1,60નું બિલ મને કહ્યું. મેં તો કંઈ વાંધો નહીં, હું ચૂકવી દઉં છું. 1-1.5 કલાકમાં તમને બિલ હું ચૂકવી દઈશ. કે કંઈ વાંધો નહીં. એટલે 1-1.5 કલાક પછી મેં બિલ ચૂકવી દીધું. પછી મને ડૉક્ટરે ઉપર બોલાવ્યા, ડૉક્ટર સુધીર શાહ, કે મારા ભાઈ પણ મારી સાથે હતા. મને અંગ્રેજી થોડું ઓછું આવડે છે એટલે એમણે ડોનેટ ઓર્ગેન શબ્દ વાપર્યો હતો. મને ખબર નથી પડી એટલે મેં મારા બ્રધરને પૂછ્યું કે આ શું કહ્યું. મને કે અંગદાન. મેં તો બરાબર. તો મેં તો કંઈ વાંધો આપણે અંગદાન કરીએ. મેં તો આપણને કંઈ ફરક નથી પડતો. અંગદાન જે કરવાનું હતું એ સેવાનું કામ છે. તમે કોઈકને દાન આપો છો, છતાં એનું પણ બિલ તમારા પાસેથી વસૂલાયું? હા, જ્યારે મારી જો વાત થઈ કે આ ડોનેટ ઓર્ગન જે છે એનો અમે કોઈ ચાર્જ નહીં લઈએ, આવું સ્પષ્ટ અમને સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું. તેમ છતાંય એનો પણ ચાર્જ એમણે અંદર લખેલો છે. અત્યારે શું માંગ છે? માતા ગુજરી ગયા છે એવું તમને કોન્ફિડન્સ છે, તો હોસ્પિટલ શું કહી રહી છે? હોસ્પિટલ તો ખાલી એક જ શબ્દ કહે છે કે તમે અહીંથી તમારા માતૃશ્રીને લઈ જાઓ, હું તમને અહીંથી તમને બીજી હોસ્પિટલમાં એટલે ડૉક્ટર જઈ સોનીને હોસ્પિટલમાં રિફર કરું છું તમને. ત્યાં એ ડૉક્ટર વેન્ટિલેટર કાઢી લાગશે અને પછી તમને જે હશે એ ડેથ સર્ટિફિકેટ આપી દેશે. એવું કહી શકાય કે સૌથી મોટી હોસ્પિટલમાં તમે લાવ્યા છો, એ હોસ્પિટલ સેવા કરવાને બદલે નાની હોસ્પિટલમાં લઈ જઈને ત્યાં મૃત્યુ દાખલ કરવાનું કે? હા, ડેથ સર્ટિફિકેટ અહીંથી આપવું નથી. એમની હોસ્પિટલને કોઈ કલંક ન લાગે, કોઈ કલંક ના લાગે કે અમારા તેથી તો બધા સાજા થઈને જાય, કોઈ ડેથ થતું જ નથી. એમનું એવું માનવું છે. અત્યારે શું બિલની શું કન્ડિશન છે? સવારે કેટલું બિલ આવ્યું હતું, એટલું અત્યારે કેટલું બિલ આવ્યું છે? સવારથી જ મૃત્યુ છે એવું તમે માની રહ્યા છો, છતાં 3 પ્રકારના બિલ તમારા હાથમાં છે. સાહેબ છે ને, મેં મારા માતૃશ્રીને 2 દિવસ પહેલાં એડમિટ કર્યા. 2 દિવસમાં મારી ઉપર એમના લગભગ 40 કોલ છે કે તમે સર્જરી કરાવો, સર્જરી કરાવો, સર્જરી કરાવો. મારો એક જ જવાબ હતો એમને કે મારો નાનો બ્રધર આવે પછી હું ડિસિઝન લઈશ, અને ડિસિઝન મારે આજે જ આપવાનું હતું કે હું તમને 11-12 વાગે ડિસિઝન આપીશ. તેમ છતાં એમના કોલ ઉપર કોલ હતા. કાલે રાત્રે સદંતર એમણે મને લગભગ જો ને 1 વાગ્યાની આજુબાજુ ઉપર બોલાવ્યો 8મા માળે. એટલે હું ગયો. મને કે તમે સર્જરી કરવાનું શું કર્યું? મેં સર્જરી અત્યારે નહીં થાય, મારો નાનો બ્રધર નહીં આવે ત્યાં સુધી હું કંઈ ડિસિઝન નહીં લઉં. માતાને બ્રેન સ્ટ્રોક હતો એટલે MRIની બધા રિપોર્ટમાં આવ્યું હતું કે બ્લડ પહોંચતું નથી. આપણે તૈયાર હતા ટ્રીટમેન્ટ કરવા માટે ને એમણે આ ટ્રીટમેન્ટ કરી નાખી. શું કહેશો અત્યારે હોસ્પિટલ પાસે શું તમારી અપેક્ષા છે? કઈ પ્રકારનો આક્ષેપ છે અને છેલ્લે તમારી શું ન્યાયની ગણતરી છે? સાહેબ, મારી તો એક જ ગણતરી છે કે હું કદાચ બિલ પે કરી શકું એવો છું. નથી એવું નથી કે મને 24,000 નડવાના નહોતા, પણ ખોટો ચાર્જ લગાવ્યો એટલે હું લડ્યો. મારા કરતાંય ગરીબ માણસો ઘણા અહીંયા આવે છે, પોતાના દાગીના વેચે છે, ઘર વેચે છે અને અહીંયા સારવાર કરાવે છે. તો એ બધા માણસનું શું થશે? તમે ફાઇટ આપી એટલે 23,000માંથી અચાનક બતાવો તો 23,000માંથી અચાનક જ બિલ હવે 5,000નું આવી ગયું છે. સૌથી મોટો સવાલ એ છે કે સવારે 23,000 બિલ હતું, જ્યારે એમને મીડિયા સમક્ષ આવ્યા છે ત્યારે 5,000 બિલ આવ્યું છે અને શક્ય છે હજુ આ બિલ ઓછું થઈ શકે છે, કારણ કે હોસ્પિટલની ક્યાંક ને ક્યાંક ભૂલ છે. માટે હોસ્પિટલનું પ્રશાસન જવાબ મીડિયા સમક્ષ નથી આપી રહ્યું, પરંતુ તેમનું કહેવું છે કે આજે સવારે જ મારી માતાનું ડેથ થઈ ગયું હતું, અવસાન થઈ ગયું હતું. મેં માત્ર અવસાન સર્ટિફિકેટ માંગ્યું છે, પરંતુ હોસ્પિટલનું કહેવું છે કે તમારી માતા હજુ જીવિત છે, તમે નાની હોસ્પિટલમાં લઈ જાઓ, ત્યાં વેન્ટિલેટર ઘડાવો, ત્યાં મૃત્યુ થઈ છે તેવું જાહેર કરો. તેની સાથે જ એમણે ઓર્ગન ડોનેશન માટે કરીને જે ચેકઅપ કરાયા હતા તેનું પણ બિલ વસૂલવાનું આ હોસ્પિટલ ચૂકી નથી. કેમેરામેન મુકેશ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.